અધ્યાત્મ કલ્પદ્રુમ 7 શાસ્ત્ર ગુણાધિકારનો અનુવાદ. જૈન શાસનમાં શાસ્ત્રનો અભ્યાસ કર્યો ન હોય તો પણ કેટલાક જીવો બીજાના જરા જેટલા ઉપદેશથી જ અને મુશ્કેલીથી સાધી શકાય તેવા શુભ અનુષ્ઠાનો તરફ આદરવાળા થઈ જાય છે અને શ્રદ્ધાપૂર્વક શુભ આશયવાળા પણ બની જાય છે. કેટલાક આગમના અભ્યાસી હોય અને તેના પુસ્તકો પોતાની પાસે રાખતા પણ હોય છતાં એવા જીવો આ લોક અને પરલોકને હિતકારી કાર્યોમાં આળસુ થઈને પરલોકને હણનારા થતા હોય છે. આપણે શેમાં છીએ એ વિચારવું રહ્યું. અધ્યયન કરવા યોગ્ય શાસ્ત્રોના નામ: કર્મગ્રંથ, નવતત્વ, વૈરાગ્ય શતક, જ્ઞાનસાર, શાંત સુધારસ, ધર્મબિંદુ, અધ્યાત્મસાર, યોગબિંદુ, મોક્ષ માર્ગ પ્રકાશ, આનંદ ઘનના પદો, અધ્યાત્મ કલ્પદ્રુમ, ઇન્દ્રિય પરાજય શતક, યોગ દ્રષ્ટિ સમુચ્ચય, ઉપમિતિ ભવ પ્રપંચ કથા અને આત્માનુશાસન. માનવ જન્મ મળ્યો છે, વળી જૈન કુળ મળ્યું છે, તો આટલા શાસ્ત્રો તો એકવાર અધ્યયન કરવા યોગ્ય જ ગણવા. નિમ્નલિખિત મહાપુરુષોના ગ્રંથો પણ ભવિ જીવોને મોક્ષ પંથે જવા ખૂબ ઉપકારક મને લાગ્યા છે. પૂજ્યપાદ દેવનંદીજીનું સર્વાર્થ સિદ્ધિ, અકલંકના રાજવાર્તિક, વિદ્યાનંદીના શ્લોક વાર્તિક, કુંદના સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય, સમંતભદ્રજીના રત્નકરંડક શ્રાવકાચાર, આપ્તમીમાંસા, મલ્લવાદીજીના દ્વાદશાર નયચક્ર સંવત 414 અને સન્મતિ ટીકા, તેના શ્લોક છે 700. જીનભદ્ર ગણીજી વિશેષણવતી અને વિશેષાવશ્યક, હરિભદ્રજીના શાસ્ત્ર વાર્તા સમુચ્ચય અને ષડદર્શન, અનેકાંત જય પતાકા તથા ધર્મ સંગ્રહણી. 4 વેદ છે અને એ ચારે વેદમાં 4 મહાવાક્યો છે. એ તત્વમસી અર્થાત તે તું છે, તત ત્વમ અસી, તું જ પરમાત્મા છે. બી અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મમય છું. સી પ્રજ્ઞાનમ બ્રહ્મ, બ્રહ્મ જ્ઞાનમય છે, અર્થાત હું જ્ઞાનમય છું. અને અયમાત્મ બ્રહ્મા, આ દેહમાં રહેલ આત્મા અર્થાત હું, આત્મા બ્રહ્મ છે. જૈન ન્યાયના 5 વર્ષનો અભ્યાસક્રમ વિચાર્યો છે તે આ રીતે. જેને પણ જૈન ન્યાય ભણવું હોય એને આ રીતે 5 વર્ષમાં કયા શાસ્ત્રો ભણવા એના એક ઉપયોગી એવી સૂચિપત્ર તૈયાર કરેલ છે. પ્રથમ વર્ષે ન્યાયાવતાર અને રત્નાકરાવતારિકા એનો અભ્યાસ કરાવવો. ઉપરાંત નય પ્રદીપ, પ્રમાણ મીમાંસા અને સ્યાદવાદ મંજરી. બીજા વર્ષે ન્યાય કુમુદચંદ્ર, સ્યાદવાદ રત્નાકર, પ્રમેય કમલ માર્તંડ અને નય રહસ્ય. ત્રીજા વર્ષમાં અભ્યાસક્રમમાં 5 વસ્તુ શીખવવી રહે: નયોપદેશ, શાસ્ત્ર વાર્તા, જ્ઞાનબિંદુ, સંમતિ તર્ક અને
અનેકાંત જય પતાકા. ચોથું વર્ષ અષ્ટક, ષોડશક, યોગબિંદુ, યોગ દ્રષ્ટિ સમુચ્ચય અને ઉપદેશપદ. આટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી જૈન ન્યાય ભણવાના 5મા અને અંતિમ વર્ષે અધ્યાત્મસાર, અધ્યાત્મ ઉપનિષદ, દ્વાત્રિંશિકા, મહાનિશિથ સૂત્ર અને પંચકલ્પ ભાષ્ય મૂળ. આટલા શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યા પછી એ જૈન ન્યાયને જાણવા યોગ્ય આત્મા થઈ ગયો માનવો. નવ્ય ન્યાય એમાં તર્ક સંગ્રહ, મુક્તાવલી દિનકરી, પંચલક્ષણ, સિદ્ધાંત લક્ષણી, વ્યુત્પત્તિવાદ, સામાન્ય નિરુક્તિ, દશાશ્રુત સ્કંધ સટિક અને જીનકલ્પટિકા તિલકાચાર્યની એ પણ નવ્ય ન્યાય પણ એમણે પછી ભણવા રહ્યા. શાસ્ત્ર એ ભગવાનનું જ વાંગ્મય સ્વરૂપ છે. તત્વજ્ઞાન અને જીવન જુદું છે એમ નહીં, હા, પરંતુ તત્વજ્ઞાન અને જીવન વચ્ચે તો સીધો ને સરળ સંબંધ છે. દ્વાદશાંગીના અર્થનો સાર આ શાસ્ત્રનું, આ વાંગ્મય સ્વરૂપનું, ભગવાનની આજ્ઞાનું આરાધન જ છે. ઇતર ધર્મોની સાધનામાં ઉપયોગી એવા મુખ્ય ગ્રંથો આ પ્રમાણે છે. શ્રવણ કરવા છે તો વેદાંત ગ્રંથો ખાસ યોગ્ય મનાયા છે. મનન કરવું છે તો ન્યાય અને વૈશેષિક નયના ગ્રંથો ભણવા. નિધિધ્યાસન માટે સાંખ્ય અને યોગ ગ્રંથો ભણવા. ધર્મ જિજ્ઞાસા માટે પૂર્વ મીમાંસા ગ્રંથોનો અભ્યાસ જરૂર કરવો અને બ્રહ્મ જિજ્ઞાસા હોય તો ઉત્તર મીમાંસાનો અભ્યાસ અવશ્યપણે કરવો. જૈન આગમોમાં ભરેલો તત્વ ખજાનો અમૂલ્ય છે. તેમાં ધ્યાન યોગના વિશાળ અને ગંભીર એવા અર્થો ભર્યા છે. આ કાળમાં ધ્યાન વિચાર જેવા જે ગ્રંથો મળે છે ને તે સાક્ષાત તીર્થંકરોની ભેટનો જ ભાસ કરાવે છે. સત બે પ્રકારે, જડ અને ચેતન. વળી જડ પણ બે પ્રકારે, રૂપી અને અરૂપી. તો ચેતન પણ બે પ્રકારે, સંસારી અને સિદ્ધ. સંસારમાં સર્વથી શ્રેષ્ઠ વસ્તુ કઈ? તો એનો જવાબ છે જીનાજ્ઞાનું પાલન. જીનાજ્ઞા સ્યાદ્વાદમય છે, તે સપ્તનયમય છે. ભગવાનની આજ્ઞાનું સ્વરૂપ આ શ્લોકમાં સુંદર રીતે સમજાવ્યું છે કે આશ્રવો ભવ હેતુ સ્યાત સંવરો મોક્ષ કારણમ ઇતિયમાર્હતિ મુષ્ટિ રન્યદસ્યાહ પ્રપંચનમ. અર્થ, આશ્રવ સર્વથા હેય અને સંવર સર્વથા ઉપાદેય છે. આશ્રવ એ ભવનો હેતુ છે અને સંવર એ મોક્ષનું કારણ છે. શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું સંક્ષેપમાં આ પરમ રહસ્ય છે. બીજો બધો જ આનો જ વિસ્તાર છે. પરમેષ્ઠી નમસ્કારમાં પરમાત્માની આજ્ઞાનું બહુમાન છે, જેથી આજ્ઞા પાલનનો અધ્યવસાય તીવ્ર બને છે તથા આજ્ઞાની વિરાધનાનો અધ્યવસાય નિરનુબંધ બને છે. પરમેષ્ઠી નમસ્કાર પ્રભુ આજ્ઞા સાથે અનુકૂળ સંબંધ કરાવે છે. પ્રભુ આજ્ઞાનું સામ્રાજ્ય 3 ભુવનમાં પ્રવર્તે છે. સમગ્ર વિશ્વનું પ્રવર્તન
પ્રભુની આજ્ઞાને જ આધીન છે. આજ્ઞા એ દીવો છે, આજ્ઞા એ ત્રાણ છે, આજ્ઞા એ શરણ છે, આજ્ઞા એ જ ગતિ છે, અને આજ્ઞા એ જ તો દુર્ગતિમાં પડતા જીવોને પરમ આલંબન રૂપ છે. પ્રભુની આજ્ઞાનો વિરાધક શિક્ષાને પાત્ર બને છે, અને પ્રભુની આજ્ઞાનો આરાધક ઉન્નતિને પામે છે. આજ્ઞાને શરણે રહેલો જીવ નિર્ભય બને છે. પરમેષ્ઠી નમસ્કારનો આરાધક આજ્ઞાનો આરાધક બને છે, અને આજ્ઞાનો આરાધક શિવ સુખને પામે જ છે. આથી પંચમંગલનું નિત્ય આરાધન કરનારો પ્રભુ આજ્ઞાનો પરમ આરાધક બને છે. પ્રભુની આજ્ઞા 6 જીવનિકાયનું હિત કરનારી હોવાથી પંચમંગલનું સેવન કરનારો જીવ તેમનું હિત ચિંતવનારો થાય છે. જીવ રાશિ ઉપર હિતનો પરિણામ એ મૈત્રી છે, અને મૈત્રી ભાવ ધારણ કરનારો જીવ તો પરમાત્માની આજ્ઞાનો આરાધક જ ગણવો. પરમાત્માની આજ્ઞા હેયનું હાન, ઉપાદેયનું ઉપાદાન, અને ઉપેક્ષણીયની ઉપેક્ષા સ્વરૂપ છે. અરે પણ પ્રભુની આજ્ઞા શું છે? પ્રભુની આજ્ઞા આશ્રવોના ત્યાગની છે, સંવરોના સ્વીકારની છે. જે જે ક્રિયાથી આત્મામાં કર્મ આવે ને તે આશ્રવ છે, અને આવતા કર્મ રોકાઈ જાય તે સંવર છે. આજ્ઞાનું આરાધન મોક્ષ માટે થાય છે, અને આજ્ઞાનું વિરાધન સંસાર માટે થાય છે. પંચમંગલ એ પરમાત્માની આજ્ઞાનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેથી જ પંચમંગલ મહાશ્રુત સ્કંધ એવા નમસ્કાર મહામંત્રનું નિત્ય સ્મરણ કરવાનું કહ્યું છે. નમો અરિહંતાણમ. પ્રભુની આજ્ઞાનો વિચાર તે આજ્ઞા વિષય ધર્મ ધ્યાન છે. સર્વ જીવને આત્મસમ ગણવા રૂપી પ્રભુની આજ્ઞાથી જ પદાર્થ માત્ર ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય ધારણ કરી રહ્યા છે. કરુણાનો એ પ્રભાવ છે કે વસ્તુ પોતાના સ્વરૂપથી ચ્યુત થતી નથી, અન્ય કોઈ બીજા સ્વરૂપને પામતી નથી. એ રીતે પ્રભુના વચનોનો વિચાર કરવો તે આજ્ઞા વિષય ધર્મ ધ્યાન કહેવાય છે. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જ વિચારવું એ ધ્યાનની સ્થિરતા માટે અતીવ ઉપયોગી તત્વ છે. જીનાજ્ઞા એટલે જીનાગમ. આત્માનો અનુભવ થયો તો તીર્થંકરની આજ્ઞાનો અથવા તીર્થંકરના આપ્ત વાક્યનો અનુભવ થયો જાણવો. પ્રભુની આજ્ઞાની આરાધના એટલે પ્રભુના વચનની આરાધના, પ્રભુના વિચારની આરાધના, પ્રભુના વર્તનની આરાધના. પ્રભુના વચન, પ્રભુના વિચાર અને પ્રભુના વર્તનની આરાધના એ જ તો પ્રભુની આજ્ઞાની આરાધના ગણવી. આજ્ઞા એ વચન, વિચાર અને વર્તનની સમગ્રતાનો સરવાળો છે. જે આજ્ઞાનો આરાધક હોય તે વચનનો, વિચારનો અને વર્તનનો આરાધક હોય જ. વચન, વિચાર કે વર્તનથી છૂટી પડેલી આજ્ઞા પછી આજ્ઞા રૂપે રહેતી જ નથી. આ સમંતાત જ્ઞાયતે અનયા ઇતિ આજ્ઞા. જે વડે પ્રભુનું વચન, વર્તન અને પ્રભુનો વિચાર સમગ્રપણે જાણી શકાય ઇતિ આજ્ઞા, તેનું નામ આજ્ઞા. આજ્ઞાના નામે પ્રભુના વચનની, વિચારની
અથવા તો વર્તનની જો ઉપેક્ષા થાય તો આજ્ઞા એક પ્રાણ વિનાનું માત્ર પડ્યું રહેલું કલેવર ગણાય. આજ્ઞા પાલન એ શરણ ભાવ, તે સિવાયનો પ્રયત્ન એ અહમ ભાવ. અહમ ભાવનો નાશ શરણ ભાવ વડે જ થાય છે. શરણ ભાવ આજ્ઞા પાલનના અધ્યવસાય વડે આવે છે. આજ્ઞાનું પાલન કરવાનો અધ્યવસાય એટલે હું કાંઈ કરું છું એવા અહમ ભાવના સ્થાને પ્રભુ આપ કરાવો છો એવો શરણ ભાવ લાવે છે. આજ્ઞાનું પાલન કરવાથી એફર્ટલેસ એફર્ટ બને છે. એફર્ટ એટલે શક્તિ અને એફર્ટલેસ એફર્ટ એટલે ભક્તિ. એફર્ટ એટલે અહમ ભાવ અને એફર્ટલેસ એફર્ટ એટલે શરણ ભાવ. આજ્ઞા પાલનનો અધ્યવસાય વિશ્વ મુક્તિની કામના વડે અને મુક્તિની કામના વિશ્વહિતની ભાવના વડે આવે છે. વિશ્વહિતની ભાવના તીર્થંકરોની કરુણા દ્વારા આવે છે અને તીર્થંકરોની કરુણા તો સ્વભાવ સિદ્ધ છે. તેથી જ પ્રત્યેક મુમુક્ષુ આત્માને માટે તીર્થંકરોની ભક્તિ પરમ પરમ કર્તવ્ય રૂપ થઈ પડે છે. કોસ્મિક કોઝ is the happiness of all. Cosmic cause is an eternal law. એ ઇટરનલ લોની વિરુદ્ધ જવું તે સ્વવિનાશ સર્જવા બરાબર જ છે. આજ્ઞા જીવાડનાર છે. આજ્ઞાનો ભંગ મારનાર છે. આજ્ઞા તો કોસ્મિક કોઝ ઉપર ખડી થયેલી છે. એનાથી વિરુદ્ધ વર્તનારને તે સહી શકતી નથી. તેને અનુકૂળ વર્તનારનું જ કલ્યાણ થાય છે. આજ્ઞાનો પાલનનો આ નિયમ સનાતન છે. નીચેની ક્રિયાઓ આજ્ઞાના બહુમાનયુક્ત ન ગણાય. જે ક્રિયા લબ્ધિ આદિની અપેક્ષાથી થતી હોય એ આજ્ઞા બહુમાનયુક્ત નથી. જે ક્રિયા કુળની લજ્જા દાક્ષિણ્યતા આદિ વિના થતી હોય, જે ક્રિયા ગુરુ કે લાઘવના પર્યાલોચન વિના થતી હોય અને અંતે જે ક્રિયાઓ મૈત્ર્યાદિ ભાવના શુદ્ધ સંવેદન વિના થતી હોય એ સર્વ ક્રિયાઓ આજ્ઞા બહુમાન યુક્ત ન ગણાય. આજ્ઞાના બહુમાનવાળી ક્રિયાથી જ તો સાનુબંધ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. કોસ્મિક ઓર્ડર is an another word for આજ્ઞા and law of sacrifice is પરાર્થ રસિકતા. આજ્ઞા શું છે? શા માટે છે? આજ્ઞા એટલે આગમ, જેમાં જીવ, જેમાં કર્મ અને જેમાં કર્મ બંધના હેતુઓ ઉપરાંત નિર્જરા અને મોક્ષ તત્વનું સ્વરૂપ યથાસ્થિતપણે વર્તવ્યું હોય તે આજ્ઞા છે. તે આજ્ઞાના જન્મદાતા એવા આગમો છે. તેનું અધ્યયન, તેનું અધ્યાપન અને તેનું પાલન એ અનાત્મ ભાવનો નાશ કરીને આપણી અંદર આત્મભાવને પ્રગટાવે છે. આજ્ઞા પાલનનો હેતુ શું? તે કોસ્મિક ઇવોલ્યુશનને સહાય કરવાનો છે. તેની ઉપેક્ષા સર્વ દુઃખ, ક્લેશ અને આપત્તિઓનું કારણ બને છે. પરાર્થ ભાવ એ મુક્તિનો પરમ ઉપાય છે, કારણ કે તેથી જ પરમાર્થ ભાવ પ્રગટે છે, જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેયનું મિલન થાય છે. એ ત્રણેય ત્યાં એકત્ર થાય છે. સમગ્ર વિશ્વ તીર્થંકરોની આજ્ઞા નીચે જ પ્રવર્તી રહ્યું છે. એટલે જ સમગ્ર વિશ્વ તીર્થંકરોની પ્રજાના સ્થાને છે. અરિહંત આદિની આજ્ઞા સમજવા માટે
આગમોનું અધ્યયન, આગમોનું શ્રવણ કરવું જોઈએ. જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેનું નિત્ય પાલન પણ કરવું રહ્યું.